તો જય માતાજી મિત્રો। તો આજે અમારા ગામનું ગૌરવ કહી શકાય અને એવા અરવિંદસિંહ કાળુસિંહ ચૌહાણ જે અમારા કોટસના ગામના વતની અને તેઓ મિત્રો આજે આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરી અને વતન પાછા ફર્યા છે। તો તેમના માટે બધા ગામવાળાએ રેલીનું આયોજન કર્યું હતું ડીજે સાથે। તો આજે આપણી ચેનલમાં કોમેડી વિડીયો નહીં આવે અને આ વિડીયો આવશે તો મારું સમસ્ત કોટસના ગામ અરવિંદસિંહના સ્વાગતમાં ઊભું રહ્યું છે। અને અરવિંદસિંહની રેલી અમારા સતલાસના તાલુકાના જે છે સતલાસના જે અમારા તાલુકો લાગે ત્યાંથી કાઢવા માટે અમારા ગામ સુધી આવી હતી 7 કિલોમીટર સુધી। તો ચલો આ રહ્યું અમારું આખું ગામ છે અને અરવિંદસિંહના સ્વાગતમાં બધા ઊભા રહ્યા છે। તો મિત્રો આપણો કોમેડી વિડીયો આજે તો નથી આવવાનો, હવે આપણો વિડીયો આપણા ટીમ ભેગી થઈ જાય પછી આવશે। અને મિત્રો તો તમે સાચા ભારતીય હોય તો કમેન્ટમાં જય હિન્દ લખી દેજો। અને તો મિત્રો અરવિંદસિંહને લઈને હવે બધા જઈએ હજુ અમારા સતી માતાજીએ પગે લાગવા અને જે વીર મહાદેવ મંદિર છે પગે લાગવા। તો એ બધા પગે લાગીને આવી ગયા અને ફાઇનલી અરવિંદસિંહ જે તેમના મમ્મી પપ્પાને પગે લાગવા આવી રહ્યા છે। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને કમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા ના અને આર્મી પણ લખી દેજો। અને આપણો કોમેડી વિડીયો પણ બનાવવાના છે, એ પણ બનાવીશું। આજે છે ને આ ટાઈમ પૂરતો આપણા આ વિડીયો આવે તો સપોર્ટ કરજો અને કમેન્ટમાં જય હિન્દ લખી દેજો, કેમ કે આપણે એક દેશભક્તનો વિડીયો છે અને જે આપણા માટે બોર્ડર પર રક્ષા કરે છે અને આપણા ભારતની। તો મિત્રો એવા આર્મીવાળાને દિલથી સપોર્ટ છે અને દિલથી લાઈક છે। તો તમે બધા કમેન્ટમાં જય આર્મી લખી દેજો અને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ લખવાનું ભૂલતા ના। અને ચલો તો અરવિંદસિંહે તેમના પપ્પાને અને તેમના મમ્મીને પગે લાગે છે। અને મિત્રો આ એક ગૌરવની વાત કહી શકાય કે અમારા ગામના વતની એવા અરવિંદસિંહ અને તેમના પહેલાં એક સંજયસિંહ આર્મીમાં લાગ્યા હતા જે આ વર્ષે। તો અમારા ગામમાં 2 જણા આર્મીમાં લાગ્યા છે, તો અમારા ગામનું પણ ગૌરવ કહેવાય। અને મિત્રો આપણે કોમેડી વિડીયો બનાવતા સપોર્ટ કરો જેથી આપણે પણ વિડીયો માર્કેટમાં ચાલે, જેથી આપણો પણ એક સમય આવે। તો મિત્રો તમે સપોર્ટ કરજો અને આજ આપણે આ વિડીયો નાખ્યો છે તો આ વિડીયોને દિલથી સપોર્ટ કરજો અને દિલથી લાઈક કરી દેજો। અને આજનો વિડીયો આટલા સુધી, ટાટા બાય બાય અને મળશું નવા વિડીયોમાં।